આજના તાજા અને મુખ્ય સમાચાર. ચાઇની લારી ચલાવતો નીતિન વડચક ચાઇનીઝ સાયબર માફિયા બન્યો. દુબઈથી નેપાળ બોર્ડર પાર કરી સુરત પહોંચ્યો અને પકડાયો. ₹31 કરોડના વ્યવહારો અને કરોડોના હીરોની છેતરપિંડી. સુરત સાયબર ક્રાઇમ સેલે છેલ્લા 1 વર્ષથી ફરાર કુખ્યાત આરોપી નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકને ઝડપી પાડ્યો છે. આરોપી નીતિન ₹42.28 લાખના ઇન્વેસ્ટમેન્ટ, સાયબર ફ્રોડ તેમજ ₹4.80 કરોડની ચકચારી, ડાયમંડ હાઇટ્સ જેવા ગંભીર ગુનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે બેંક મેનેજરો સાથે મળી સાયબર માફિયાઓ માટે મ્યુલ એકાઉન્ટ્સ તૈયાર કરાવતો હતો અને ઓનલાઈન પાર્ટ્સ મારફતે હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચરી દુબઈ ભાગી ગયો હતો. દુબઈથી નેપાળ અને વાયા દિલ્હી, અમદાવાદ થઈ સુરત પહોંચતા જ દબોચાયો. ગુનો આચરતા બાદ આરોપી નીતિન દુબઈમાં છુપાઈને રહેતો હતો. સુરત સાયબર ક્રાઇમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સચોટ બાતમી મળી હતી કે આરોપી દુબઈથી ફ્લાઇટ દ્વારા નેપાળ પહોંચ્યો છે અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી બસ મારફતે દિલ્હી અને અમદાવાદથી સુરત આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સુરતમાં સઘન વોચ ગોઠવીને તેને ચોરી ચૂપેથી શહેરમાં પ્રવેશતા જ રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધોરણ 12 પાસ નીતિન શરૂઆતમાં સાડીના જોબ વર્કમાં કામ કરતો હતો. ત્યારબાદ તેણે સુરતમાં મધુલી ટી સ્ટોલ નામે ચા નામની હોટલ શરૂ કરી હતી. દુબઈમાં હોટેલ શરૂ કરવાની ઈચ્છાથી તે ત્યાં ગયો હતો, પરંતુ નાણાં ન મળતા પરત ફર્યો હતો. બાદમાં તે ફરી દુબઈ ગયો અને ત્યાં ફોરેક્સ ટ્રેડિંગના વ્યવસાયની આડમાં આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ અને આર્થિક ગુનાખોરીમાં નેટવર્કમાં સક્રિય થઈ ગયો હતો.